खुशी के साथ दुनिया में हजारों गम भी होते हैं, जहाँ बचते हैं सहनाई वहाँ मातम भी होता है, जिसमें में जब तक गम ही आरो, कभी हंसना, कभी रोना, कभी शादी, कभी गम है। આપણે જિંદગીની વાસ્તવિકતા છે। હવે થોડીક આપણે વાત કરી દઈએ। આ અત્યારે વિદ્યાર્થીઓમાં તણાવ એટલે કે સ્ટ્રેસ બહુ આવી ગયો। તમે ખોટા ખોટી બહુ ચિંતા ન કરવી ભણવાની, થાય એટલું જ ભણવું। અને મા બાપને કહું કે છોકરાને 85-90% આવે ને તોય તમે હું કામ ખીજાવ છો? તમારા બેને ભેગા કરો ની, 80 નથી થતા પૂરા। ઓલો 95 તો લઈ આવ્યો। અરે બેટા તને 99 જ કેમ આવ્યો? એટલે 99 ના આવે તો કેટલા આવે? એકાદો તમારે રાખો ને મારી પાસે। આવું હોય। એક છોકરો છે ને, એ 10મામાં નપાસ છે, મારી પાસે આવ્યો। મને કે મને મરી જવાનો વિચાર આવે છે। મેં કીધું મરી જાય ને વાંધો નહીં, પણ પેલા હું કોઈ સાંભળી લે 5 મિનિટ। તો કે હા બોલો। મેં કીધું તું મરી જાય? તો કે હા। હું કહું પાછો તારો જન્મ થશે? તો કે હા। હું કહું પછી પાછું તું 5 વર્ષનો થાય? મને કે હા। હું કહું તને તારા પપ્પા પાસે ભણવા બેસાડીએ? મને કે હા। પછી હું કહું તું પાછો 10મામાં પહોંચી? મને કે હા। હું પછી પાછો નપાસ થાય તો? તારા 20 વર્ષ બગડી, એની કરતા 1 વર્ષ બગાડ ને પાછી પરીક્ષા દે, પાસ થઈ ગયો। આ વસ્તુ આ છેલ્લી બે હતી ને કૃતિ વિદ્યાર્થીઓમાં જે પરીક્ષાનું ટેન્શન, એના વિશે મારે તમને વાત કરવી છે। હા, એક વ્યક્તિ હમણાં છે ને એકદમ બિઝનેસમાં હાવ મંદીમાં આવી ગયો, એટલો બધો મંદીમાં આવી ગયો, મરવાનો વિચાર કર્યો। મરવા માટે એ રેલવે સ્ટેશને ગયો। રેલવે સ્ટેશને જઈ અને પાટા ઉપર સૂઈ ગયો। ટ્રેન આવવાની તૈયારી હતી, ત્યાં એક સૂટ બૂટમાં એક માણસ આવ્યો। આમ સૂટ એટલે આમ તમે જવા દો, બૂટે મસ્ત પહેર્યા। કે શું કરે છે? તો કે મારે મરી જવું છે। શું કામ મરવું તારે? તો કે બસ મંદી થઈ ગઈ, નફો કાંઈ છે જ નહીં, જિંદગીમાં જીવો જેવું કઈ નથી, હવે મને મરી જવું છે। તારે કેટલા રૂપિયા જોઈએ બોલ? મારે ત્યારે કે 2 લાખની જરૂર છે। તમે નહીં માનો, માણસે ખીચામાંથી ચેકબુક કાઢી 2 લાખ રૂપિયા લેખા સહી કરી, આલે ખિસ્સામાં રાખ, જા તું તારે વયો ગયો। પણ એને વિચારો કે 2 લાખ હમણાં મારે બેંકમાં નથી નાખવા, મહેનત કરી, પૈસા કમાણો, એમ કરતા 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 1 વર્ષમાં એ માણસ ક્યાંનો ક્યાંય પહોંચી ગયો। પછી એને યાદ આવ્યું કે 2 લાખ રૂપિયાનો ચેક છે ને મારી પાસે છે, હાલો એ માણસને પાછો દઈ આવું। પણ એ મને મળ્યો તો ક્યાં? રેલવે સ્ટેશને। એ ભાઈ પાછો રેલવે સ્ટેશને ગયો, એ જ માણસને સૂટ બૂટ પહેરેલા હતા, એને 2 પોલીસ પકડીને લઈ જતા હતા। કેમ? પોલીસને કહે ભાઈ તમે એને પકડો ના, એને 2 લાખ રૂપિયા મને આપ્યા છે, કે એને લીધે મને મારી નવી જિંદગી મળી। ઈ કે આ કોઈ બિઝનેસમેન નથી, આ ગાંડો છે, ગમે એને ચેક આપે છે। ક્યારેક કોઈ પાગલની સલાહ કે પાગલના વાક્ય માણસને જીવાડી દે છે। આ વસ્તુ આપણે શીખવાની છે। આપણે તો સારું કઈ લેવું જ નથી, ખરાબ જ લેવું છે। પેલા ઓલું ટીવી હતું તો રિમોટમાં આમ કરીને જે મનગમતી ચેનલ બદલતા, લાઈટ જાય ને નીચે તો બેઠતા, ખંભેલીને ફરતા તો નહીં ગમે ત્યાં ખૂણામાં। મોબાઈલે દાટ હોય, મોબાઈલ આવવાનામાં બધા નોખા પડી ગયા। જોજો, ટીવી એ કુટુંબને નોખા પાડ્યા અને મોબાઈલે માણસોને નોખા પાડ્યા। ગામડાના માણસો મેદાનમાં રમે ને સિટીના છોકરા મોબાઈલમાં રમે છે। અત્યારે આ વસ્તુ આપણે જોવાની છે। સાહેબને વાત કરી છે કે તમે મને કહેજો, બાકી આ તો અડધી કલાકની કેસેટ હોય અમારી તો ભાઈ। હવે એક દીકરીની વાત કહી દો છેલ્લે, પછી હું મારું વક્તવ્ય પૂરું કરું। એક દીકરી છે ને બજારમાં જતી હતી ને, તો નીચું જોઈને હાલતી હતી, એટલે બધા 2-3 વડીલો એને કીધું કે તું જ્યારે બજારમાંથી નીકળે ત્યારે નીચું જોઈને કેમ હાલે છે બેટા? એને એમ કીધું કે જો હું નીચું જોઈને હાલું ને તો મારો ભાઈ ને મારા બાપા બજારમાં ઊંચું જોઈને હાલે છે। ન સમજાણો? ઈ દીકરીની બેનની ઈ સમર્પણની ભાવના ને ઈ સંસ્કાર છે, ને ઈ આપણે જાળવી રાખવાના છે। આપણે કેવો છે સંસ્કારની વાત કહી દો, આપણે કેવું છે પુરુષો અને સ્ત્રીઓને, આપણે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં
એમ કહેવાય કે પતિ પત્ની બે સંસાર રૂપી રથના પડ્યા છે ને બે હરખા હોવા જોઈએ મેં બધું સાંભળ્યું કે નહીં બધા. તમને મારી પોતાની આઈટમ રજૂ કરું હાવ એકદમ નવે નવી ટીવી સિવાય મેં ક્યાંય નથી કીધી કોઈને. કહી દઉં ને હવે હાલ કહી દો. તો છે ને પુરુષ થોડુંક આગળ ચાલે પત્ની થોડુંક પાછળ ચાલે એવું ક્યાં હોય સાયકલમાં. હવે તમે થોડીક વાર માટે માની લો કે પુરુષ છે ને એ સંસારનું સાયકલનું આગલું પડ્યું છે, પત્ની છે એ પાછળ પડ્યું છે. હું તમને અડધી વાત કહું અડધી તમારે સમજી જવાની. તો ભાઈ અડધી સમજો તો મજા આવી ગયો. છોકરાઓ તમને કીધો તમે તો હજી નાના છે. જો કે તમારી વાલે વચ્ચે અમારા બાલ સભા હોય શનિવારે બાલ સભાની વાત કહી દો. એક વખત છોકરો ઉભો છે બાલ સભામાં પ્રશ્ન પૂછ્યો. એ કે જેની ભૂલ હોય એને સ્વીકારી લે એવું હવે નવું યંત્ર કયું આવ્યું છે આપણી દિશામાં? તો એક છોકરો કહે કોમ્પ્યુટર. સાચી વાત, એરર. પછી છોકરાએ બીજો પ્રશ્ન પૂછ્યો. એ કે જેની ભૂલ ન હોય છતાં સ્વીકારી લે એને શું કહેવાય? તો એક સાહેબ ઉભા જાય કે પતિ કહેવાય. કોઈ પણ જાતના કારણો વિના રીસાવવું અથવા તો નાની નાની વાતમાં રીસાવવું એ બહેનોનો જન્મસિદ્ધ અધિકાર છે. અને આપણી ભૂલ ન હોય છતાં પણ આપણે સ્વીકારી લેવું અને માફી માંગવી એ પુરુષની નૈતિક ફરજ છે. સારી વાત બીજા શીખવી જોઈએ ને એથી. તો સંસાર રૂપી રથના સાયકલની વાત કરતો હતો. પુરુષ છે આગલું પડ્યું છે. આપણી સાયકલ ભટકાઈ ને ગમે ત્યાં તો જો આગલું પડ્યું વાંકો વળી જાય, હેન્ડલ વાંકો વળી જાય, પાછલા પીડાને કઈ નહીં થાય. તમે સાયકલમાં આમ છે ને હેન્ડલ આમ બે બાબત આમ વ્હીલ રાખો ને તો સીધું થઈ જાય કે નહીં? એમ જ્યારે પતિ ક્યાંય વાંકા થાય તો બે કામ પકડીને એક વખત ખાલી શાંતિથી આમ સમજાવી દેવા હવે જો આવું થવું ન જોઈએ. ત્યાર પછી બીજું સાયકલના આગલા પૈડામાં બ્રેક ઓછી હોય તો હાલે. પાછલા પૈડામાં બ્રેક જોઈએ. હમણાં એક બેન ગયા ડોક્ટર પાસે જઈને કે ભાઈ મારા પતિ છે ને કે ઊંઘમાં બહુ બોલે છે કે ન બોલે એવી દવા આપો. ડોક્ટર કે દવાની જરૂર નથી અને દિવસે બોલવાની તક આપો. પછી આગલા પૈડામાં છે ને કોઈ પણ જાતના જોજો તમે શણગારની વસ્તુ નહીં હોય. લેજો પાછલા પૈડામાં લટકણિયા લાલ બત્તી કેટલું બધું હોય. આ માનો ને તો પતિ છે હો. બાકી 10 રૂપિયાના ડઝન મળે. ને બેનોને કેવી ટેવ ખબર છે? આમ માથું નીચે નીચે ચોટાડી દે કે શેટીના પાયે ચોટો હોય અને પછી તમારા ભાઈને 2 દિવસથી શરદી બહુ થઈ ગઈ પણ થયો જ નહીં ને પરળી જશે. એમાં પછી આજે એસીમાં બેઠા એટલે કાંઈ નક્કી નહીં કાલે. આ તો અહીં ઘણું બધું સાયકલ નું વધારે વાત નથી કરી હવે. પણ આ બધા બે પૈડાને જોડતું હોય ને તો એ સંતાન રૂપી સાયકલ છે એટલે કે ચેન એ બંને પૈડાને જોડે છે. સાયકલમાં ઘોડી આવે કે નહીં? ઓલી જૂની ઘોડી આવતી હો. એ પાછલા પૈડા પર તમે ઘોડી ચડાવી છે ને સાયકલનું પાછલું પૈડું ફરે પણ આગળ ન વધે સાયકલ તો એ પાછલા પૈડાની ઘોડી છે ને એ પત્નીનું પિયર. જેની સાયકલ ઘોડી ઉપર હોય એટલે સમજો ને કે આ ગાડી આગળ વધશે નહીં, આમાં ક્યાંક મુશ્કેલી આવશે. આવી તો ઘણી બધી વાત છે. પતિ પત્નીની વાત થઈ ગઈ, શિક્ષકોની વાત છે એટલે વાત કહી દઉં. મારા ક્લાસમાં છોકરા બહુ ખતરનાક છે. મારા સ્ટાફના મિત્ર બેઠા છે, ખોટું નહીં બોલું. હું નવા બંદર સરકારી પ્રાથમિક શાળામાં ભણાવું છું એટલે નાના નાના વિદ્યાર્થીઓનો મારા ખૂબ અનુભવ છે. એક છોકરો મને કે સાહેબ કે સૌથી પહેલા ચાંદલો કોને થાય? હું ચાંદલો પેલા કોને થાય? વડીલને થાય. મને કે નહીં ખોટું. તો મેં કીધું કોને થાય? મને કે સૌથી પહેલા ચાંદલો છે ને કે ગણપતિને થાય. મને સાચી વાત હમણાં આવ્યા છે એટલે તને યાદ આવી ગયું. પાછો બીજે દિવસે આવ્યો મને કે સાહેબ ગણપતિને ચાંદલો થાય એ પહેલા ચાંદલો કોને થાય? હું મૂંઝાઈ ગયો. મેં કીધું મને નથી ખબર. આંગળીને થાય. આ એવા હોશિયાર છે. પરીક્ષામાં પ્રશ્ન આવે કે નીચેનામાંથી કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ લખો
તો મારા બેટા 6 લખે ને પછી નીચે લખે ઉપર ના વધે કોઈ પણ 5 જુઓ. બરફ પાણી પર તરે છે વૈજ્ઞાનિક કારણ આપો તો બરફ પાણી પર તરે છે કારણ કે બરફ પાણીમાં ડૂબતો નથી. તફાવતના બે મુદ્દા આપો, નાનું આંતરડું ને મોટું આંતરડું. તો કે નાનું આંતરડું મોટા આંતરડા કરતા નાનું હોય છે, મોટું આંતરડું નાના આંતરડાથી મોટું હોય છે, નાનું આંતરડું મોટા આંતરડાની અંદર આવેલું હોય છે. આને બહાર લે, બે મુદ્દા થઈ ગયા. મેં કીધું આને ક્યાંક અંગ્રેજી શીખવી હાલો. મેં કીધું જો ક્યારે કોઈ પણ સાહેબ આવે ને ક્લાસમાં એટલે ઉભા થઈને ગુડ મોર્નિંગ બોલવાનું. એકવાર એક સાહેબ આવ્યા, બધા છોકરા ઉભા થયા, ઉભાથી રાહ જોઈને ગુડ મોર્નિંગ સર. ઓલા સાહેબ મને કે ઓફિસમાં આવો. મને આ ગુડ મોર્નિંગ બોલે, બહારથી કોઈક સાહેબ આવે ને એ સ્પેલિંગ પૂછશે તો એ કે એક કામ કરે ને કેમ રિસર્ચ પછી આવે ને તો નમસ્તે કહેવાનું, એ પહેલા ગુડ મોર્નિંગ હાલશે આપણે. મેં છોકરાને સમજાવી દીધું, હું કહું ભાઈ રિસેસ પહેલા આવે તો ગુડ મોર્નિંગ, રિસેસ પછી આવે તો નમસ્તે કહેવાનું, એટલે કઈ માથાકૂટ જ ન થાય. એકવાર એક સાહેબ આવ્યા બહારથી, ઉનાથી આવ્યા, બધા છોકરા ઉભા થયા, હાથ જોડ્યા. મારા આચાર્ય હતા, મને એમ કે ગુડ મોર્નિંગ બોલશે, મારા આચાર્યને એમ કે નમસ્તે બોલશે. એ છોકરા બધા કે સાહેબ કેટલા વાગ્યા? શું કરવું બોલો. અમે એક વખત ફિલ્મ ડે રાખ્યો હતો સ્કૂલમાં, ફિલ્મ ડે રાખ્યો કે આપણે ફિલ્મોની ભાષામાં જ વાત કરવાની. એક છોકરો રિસેસમાં થોડીક વાર થઈને મોડો પડ્યો, આવ્યો મને. મેં કીધું કે કેમ મોડું થયું? મને કે સંજોગ. મેં કીધું તારું નામ હું? મને કે આનંદ. મેં કીધું તારા પપ્પાનું નામ હું? મને કે મિસ્ટર નટવરલાલ. મેં કીધું તારા પપ્પા શું કરે? મને કે હેરાફેરી. તારે મોટું થયું શું બનવું? મને કે ગ્રેટ ગેમ્બલર. કીધું તમે કુટુંબમાં કેટલા ભાઈ બહેન છે? મને કે 7 મેં કીધું એમની મોટા ભાઈ બહેન કોણ છે? મને કે અમર અકબર એન્થની. મેં કીધું નાનું કોણ છે? મને કે બંટી ઓર બબલી. મેં કીધું હું તને આચાર્ય પાસે લઈ જાઉં. મને કે અંધા કાનૂન. પછી તો મારો મગજ જઈ ગયો. મેં કીધું કે કાલિયા, નમક હરામ, નમક હલાલ, 5 ચીનીકમ, આ તને આચાર્ય પાસે લઈ જાઓ. આચાર્ય પાસે લઈ જાઓ. આચાર્ય સાહેબ ગુજરાતી પિક્ચરના ભારે શોખીન. ઓહો ક્યાં ગયો તો? અત્યાર સુધી વણજારી વાવમાં કે નર્મદાને નીર તને ચંદુ જમાદારને સોંપી દો કે અમદાવાદનો રિક્ષાવાળો બનાવી દો, અમે તમને સમજે કે તમારે ચંપણ અમેરે કે તમને તો અમારી કિંમત જ નથી. ભણી ગણીને હોશિયાર થાઓ તો ઊંચી મડીના ઊંચા મોલ સમજાય ને લખતરની લાડી વિલાયતના વરને પરણીએ. બાકી બાપા ક્યાંક બહાર ભણવા મૂકી દે તો તમે જેવો કે બેની હું તો 12 વર્ષથી આવ્યો દીકરા બાબા જેવો થઈને. હવે તમે બધા જાઓ રિસેસમાં, આપણે બધા કરીએ અચકો મચકો મારેલી. ઘણી બધી વાત છે, હવે નથી કરવી, સમય પણ ઘણો બધો થઈ ગયો છે. અંતમાં ફરીથી દીવના જે અહીંયા ઉપસ્થિત છે દરેક લોકોનો આભાર. મારે યુટ્યુબમાં ચેનલ પણ છે, તમે તારે જોજો, જોક્સના ઢગલા છે એમાં, અને જોવાલાયક સ્થળોના પણ વિડીયો બનાવું છું, દીવના પણ વિડીયો છે. પિયુષ જોશી ન્યૂ જોક્સ લખજો, સબસ્ક્રાઇબ કરજો, એટલે મને એમ થાય કે તમે આજે મને સાંભળો. બરાબર છે? એટલું કરજો તમે. થેન્ક યુ સાહેબ.